जय श्री कृष्ण। राधे राधे। मित्रों 42 श्लोक में આપણે જોયું 41 અને 42 ભગવાનના અપમાન કરવા માટેના અર્જુને 3 કારણો આપ્યા. એમાં 42 શ્લોકમાં વાત કરી કે અવસાહાર્થમ, અવહાસાર્થમ એટલે માત્ર મજાક ખાતર. અને એ મજાક ખાતર શું થયું? મેં ખાતા પીતા, સૂતા જાગતા, ઉઠતા બેસતા, આસને શું શબ્દ વાપરો તો ભોજને શું શબ્દ વાપરો, વિહાર શબ્દ વાપરો. આ બધી વખતે મેં આપનું અપમાન કર્યું છે અથવા તો મારા દ્વારા આપનો અસત્કૃત તિરસ્કાર થયો છે. બીજું, આ તિરસ્કાર એકલામાં નહીં, ક્યારેક એકહ અને ક્યારેક તત્સમક્ષ, ક્યારેક મારાથી એકલા થયો છે અને ક્યારેક કુટુંબીઓ અને મિત્રોની સામે થયો છે. અને હવે હું આપની પાસે ક્ષમા માગું છું અને પ્રાર્થના માટેની વિનંતી માફ કરવા માટેની હું આપને વિનંતી કરી રહ્યો છું. અને હવે 43 શ્લોકમાં અર્જુન ભગવાનના મહત્તા અને પ્રભાવનું વર્ણન કરતા કહે છે કે પિતા અસી લોકસ્ય ચરાચર અસ્ય ત્વમ અસ્ય પૂજ્યસ્ય ગુરુ ગરિયાન ન ત્વત્સમઃ અભ્યધિકઃ કુતઃ અન્યઃ લોકત્રયે અપી અપ્રતિમ પ્રભાવઃ. અર્જુન અહીં 43 શ્લોકમાં ભગવાન કૃષ્ણના પ્રભાવનું વર્ણન કરતા કહે છે કે ત્વમ અસ્ય ચરાચરસ્ય, ત્વમ એટલે તમે, અસ્ય એટલે આ, ચરાચરસ્ય એટલે ચરાચર જગતના પિતા અસી, ચરાચરસ્ય લોકસ્ય ચરાચર જગતના પિતા અસી, પિતા છો. એ સિવાય બીજું શું છો? તો કે પૂજ્ય હશ્ચ અને પૂજનીય છો. તેમજ ગુરુહુ ગરિયાન, ગુરુઓના પણ મહાન ગુરુ છો. ગુરુઓના પણ મહાન ગુરુ છો. છેલ્લો શબ્દ વાપર્યો છે અપ્રતિમ પ્રભાવ, અનંત પ્રભાવશાળી હે ભગવાન, હે અનંત પ્રભાવશાળી ભગવાન. લોકત્રયે, આ ત્રણેય લોકમાં, લોકત્રયે આ ત્રણેય લોકમાં ત્વતઃ સમઃ ન અસ્તિ અન્યઃ, આપના સમાન, ત્વતઃ સમાન, આપના સમાન, અન્યઃ બીજો કોઈ, ન અસ્તિ એટલે નથી, આ ત્રણેય લોકમાં આપના સમાન બીજો કોઈ નથી. તો પછી એવું કહે છે કે અત્યધિક અભ્યધિક કુતઃ, ચઢિયાતો તો ક્યાંથી હોય? જો તમારા જેવો જ આ ત્રણેય લોકમાં કોઈ નથી તો પછી તમારાથી ચઢિયાતો ક્યાંથી હોય? આપ આ ચરાચર જગતના પિતા છો, પૂજનીય છો અને ગુરુઓના પણ મહાન ગુરુ છો. હે અનંત પ્રભાવશાળી ભગવાન, આ ત્રણેય લોકમાં આપના સમાન બીજો કોઈ નથી તો પછી ચઢિયાતો ક્યાંથી હોય? હવે અર્જુને અહીંયા વાત કરી કે આ અનંત બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડની અંદર વિવિધ પ્રકારની સૃષ્ટિ છે, જેમ કે મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, પ્રાણીઓ છે. આ બધી સૃષ્ટિ કેવી છે? તો કે જંગમ સૃષ્ટિ છે. ત્યાર પછી જંગમ પછી જે સ્થાવર સૃષ્ટિ છે, જે પોતે જગ્યા નથી બદલી શકતા, આગળ પાછળની જે વૃક્ષો છે, વનસ્પતિ છે, એ બધી સ્થાવર છે. જળ સૃષ્ટિમાં પથ્થરો છે, પર્વત છે, બધી જળ સૃષ્ટિ છે. આ બધી સૃષ્ટિઓ જ્યારે ભેગી થાય છે ને, એ 4 પ્રકારના જે સૃષ્ટિ છે, એ પછી ઓરજ હોય, ઉદ્ભીજ હોય, પ્રસ્વેદ હોય, જે કાંઈ 4 પ્રકાર છે, એ બધી સૃષ્ટિથી જે ભેગી થાય છે અને જે આ સમગ્ર સંસાર અસ્ય ચરાચરસ્ય લોકસ્ય, આ ચરાચર લોકના, આ સમગ્ર સંસારના આપ શું છો? પાલન કરનારા છો. અને પાલન કોણ કરે છે? તો કે પિતા પાલન કરે છે. એટલા માટે અર્જુન કહે છે કે અસ્ય ત્વમ અસ્ય ચરાચરસ્ય લોકસ્ય પિતા અસી, તમે એમના પિતા છો. હવે બીજું, સમગ્ર સૃષ્ટિનું તમે પાલન કરો છો
એટલે સ્વાભાવિક છે કે તમે એમના પિતા છો, અને જો તમે બધાના પિતા હો તો બધા માટે તમે કેવા બની જાઓ છો? તો કે પૂજ્ય હશ્ચ. તમે દરેકને માટે કેવા બનો છો? તો કે પૂજનીય છો. પછી ત્રીજી વાત કરે છે કે ગુરુહુ ગરિયાન. તમે ગુરુઓના પણ મહાન ગુરુ છો. હવે આ જે કંઈ સૃષ્ટિ, આ જે કંઈ સંસાર છે, એમની અંદર જે વ્યવહારમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પરમાર્થમાંથી, આ વ્યવહાર અને પરમાર્થમાં જે આપણને જ્ઞાન આપે છે, સમજણ આપે છે, એવા વ્યક્તિઓને આપણે ગુરુ કહીએ છીએ. અને એ ગુરુ પણ જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરે છે ને, જેમનાથી એ જ્ઞાન મેળવે છે ને, એ આપ છો. એટલે આપ ગુરુઓના પણ મહાન ગુરુ છો, જેમની પાસેથી અમે વ્યવહાર અને પરમાર્થમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એ ગુરુઓને પણ આપ જ્ઞાન આપનારા, એમના પણ ગુરુ છો, એટલે આપ મહાન ગુરુ છો. એટલે એક રીતે કેવું હોય તો કહી શકાય કે જે શિક્ષણ અને જ્ઞાન છે ને, એ બંનેનું, શિક્ષણ અને જ્ઞાનનું આપ ઉદ્ગમ સ્થાન છો. આપનાથી જ એ બધું શરૂ થાય છે. એટલે પછી ભગવાનને અર્જુન શું કહે છે કે ન ત્વતઃ સમઃ અન્ય લોકત્રયે અપ્રતિમ પ્રભાવમઃ. હે અનંત પ્રભાવ ધરાવનાર, હે અનંત પ્રભાવશાળી ભગવાન, ત્વતઃ સમઃ, ત્વત સમઃ ન અન્ય લોકત્રયે. આ ત્રણેય લોકની અંદર, ત્રણેય લોકમાં ત્વતઃ સમાન, તમારા સમાન, તમારા જેવું કોઈ છે જ નહીં, કોઈ નથી. એમ બીજું તમારા જેવું કોઈ નથી. અત્યારે વર્તમાનમાં તો નથી, પણ આમની પહેલા પણ તમારા જેવું કોઈ નથી થઈ શક્યું, અને હવે પછી પણ કોઈ થશે નહીં. આપ એક અને માત્ર એક છો. કેમ કે આપનો જે પ્રભાવ છે કેવો છે? અનંત છે. આવા પ્રભાવશાળી કોઈ વ્યક્તિ થયું જ નથી, કોઈ અત્યાર સુધીમાં નથી થયું. એટલે આપ એક છો, હતા અને રહેશો. આપણા જેવું કોઈ થઈ જ નથી શકતો. બીજું, આપના ભગવાન કૃષ્ણની બાબતમાં જોઈએ તો સાવ ઘણી વખત આપણને વિરોધાભાસ લાગે કે પોતે કંસની જેલમાં, બંધનમાં જન્મો છે અને બધાને મોક્ષ આપવાનું કામ કરે છે, મુક્તિ આપે છે. આ એ જ ભગવાન કૃષ્ણ છે કે બહુ સરળતાથી કાલિંદી નદીના કાંઠા ઉપર કદમની ડાળી, ઝૂકેલી કદમની ડાળી ઉપર બેસી અને જે ભગવાન કૃષ્ણ ગાયો અને ગોપીઓની વચ્ચે બહુ મૃદુતાથી વાંસળી વગાડતો હશે, એ જ ભગવાન કૃષ્ણ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં પંચજન્ય નામનો શંખ ફૂંકી શકતો હશે, જે વાંસળીમાં ફૂંકે છે પવન, એ જ કૃષ્ણએ પંચજન્યમાં પવન ફૂંક્યો હશે. એવું ઘણી વખત આપણને થાય. એક નાની એવી વસ્તુઓથી ડરી જનાર કૃષ્ણની સાથે રાસલીલા, ગોપીઓની સાથે રાસલીલા કરવાવાળો આ એ જ કૃષ્ણ હશે કે જેમણે કાલી નાગના ફેણ ઉપર નાચ કર્યો હોય. અપ્રતિમ, અનંત છે. આપનું પરાક્રમ કેવું છે? અનંત છે. સાવ નાની ઉંમરે અઘાસુર છે, બકાસુર છે, શકટાસુર છે, માસી પૂતના છે, આ બધાનો વધ કરવો કંઈ સામાન્ય છે? કંસના અત્યંત નજીકના બે એમના જે મલ્લ હતા, એમને 11 વર્ષની ઉંમરે પછડાટ આપી અને મારી નાખવા એ કઈ થોડું નાની સૂની વાત છે. એટલે એમનું જે જીવન એ જે જીવી ગયા છે એવું શક્ય નથી. એમ સૌથી વધારે તો વાત એ છે કે ભગવાન દેવરાજ ઇન્દ્રના કોપને દૂર કરવા માટે એમણે જે ગોકુળવાસીઓનું પર્વત ટચલી આંગળી ઉપર ધારણ કરી અને જે રક્ષણ કર્યું છે, અદ્ભુત છે. એટલે અહીં અર્જુન કહે છે અપ્રતિમ પ્રભાવ, આપનો પ્રભાવ અપ્રતિમ છે અને એમને કારણે તત્સમઃ અન્ય ન અસ્તિ લોકત્રયે. તમારા જેવો આ ત્રણેય લોકમાં કોઈ છે જ નહીં. હવે તમે વિચાર કરો, તમારા જેવો જ જો આ ત્રણેય લોકમાં નથી તો અભ્યધિક કુતઃ, તો તમારાથી ચડિયાતાનો તો વિચાર જ ક્યાંથી કરવાનો? તો તમારાથી ચડિયાતો તો શક્ય જ નથી. તમારી તોલે આવી શકે એવો કોઈ નથી, તુલના કરી શકાય એવું નથી. તો તમારાથી મહાન કોઈ વ્યક્તિને શોધવો નકામ. આપ જ સર્વસ્વ છો. હવે એક રીતે સ્વાભાવિક દ્રષ્ટિએ જોઈએ ને તો ભગવાન સિવાય કંઈ છે જ નહીં.
તો પછી સરખામણીને વધારે કહેવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો એમ? છેલ્લે અને પહેલે અંતે તો ભગવાન જ છે, એટલે એમના સિવાય તો કંઈ છે નહીં, બધું જ એમની અંદર સમાઈ જવાનું છે અને એમનામાંથી જ પ્રગટ થયું છે. તો પછી સરખામણી કરવાનો અર્થ જ નથી. એટલે અર્જુને સરસ રીતે એમનો પ્રભાવ વ્યક્ત કર્યો કે ત્વત્સમઃ કુતઃ અધિક ન અન્ય અસ્તિ, તમારા જેવો કોઈ છે જ નહીં. એટલે સરસ મજાનો શ્લોક કે પિતા અસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમ અસ્ય પૂજ્યશ્ચ ગુરુ ગરીયાન ન તત્સમઃ અસ્તિ અભ્યધિકઃ કુતઃ અન્ય લોકત્રયે અપ્રતિમ પ્રભાવ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.